સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપનો ધમધમાટ। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પહોંચ્યા। બેઠકમાં ભાગ લેવા માટે પ્રદેશના આગેવાનો આવી રહ્યા છે। આજની બેઠકમાં ઉમેદવારોના નામોની પેનલ પર ચર્ચા બાદ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર થશે। તો મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આવી પહોંચ્યા છે। બેઠક ચાલી રહી છે અને આજે આ બેઠકનો છેલ્લો દિવસ છે અને પછી ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। હિતલ, આજે બેઠકનો અંતિમ દિવસ છે, છેલ્લો દિવસ છે અને આજે સત્તાવાર રીતે નામોની જાહેરાત થાય તે પ્રકારની પણ સંભાવનાઓ છે આજે અથવા તો આવતીકાલે। जी सोनल, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની એટલે કે ચૂંટણી સમિતિની બેઠકનો આજે ત્રીજો દિવસ છે। આજે વહેલી સવારથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે પણ બેઠક મોડી રાત સુધી ચાલી હતી। સ્વાભાવિક છે કે જે જિલ્લાઓ ક્લિયર થતા જાય છે, એ જે જિલ્લાઓ ક્લિયર થઈ રહ્યા છે એ જિલ્લાઓ અંતર્ગત ઉમેદવારોના નામોની યાદી પણ તબક્કાવાર રીતે ભાજપ આજથી જાહેર કરવાની શરૂઆત કરશે। ખાસ કરીને જોવા જઈએ તો આ વખતે પ્રથમ વખત ચૂંટણી સમિતિની બેઠકમાં સૌથી મોટો જે પ્રશ્ન ઊભો થયો છે એ ઓબીસી ની બેઠકો છે એને લઈને ક્યાંક ને ક્યાંક થયો છે, કારણ કે 27% ઓબીસી અનામત છે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જે જગ્યાએ જનરલ ઉમેદવારોને આપવાના છે ત્યાં પણ ઓબીસી ઉમેદવારો મજબૂત દાવેદાર છે અને જીતી શકે એવા ઉમેદવારો છે। એટલે ક્યાંક ને ક્યાંક પાર્લામેન્ટરી બોર્ડમાં એક મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે જ્યાં સુધી ઓબીસી અનામત અંતર્ગત 27% બેઠકો ઓબીસીને આપવાની છે, પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો ઓબીસી ઉમેદવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે જે જગ્યાએ જનરલ કેટેગરીની બેઠકો છે ત્યાં પણ ઓબીસી મજબૂત દાવેદાર છે અને પાર્ટી માટે વર્ષોથી કામ કરે છે તો તેને ટિકિટ આપવી કે કેમ, આ એક મોટો પ્રશ્ન ભાજપ સામે અત્યારે આવ્યો છે। ચોક્કસ એવું કહી શકાય કે આજના ત્રીજા દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ પ્રશ્નોનું સમાધાન કરીને ક્યાંક ને ક્યાંક તોડજોડ કરવું પડે તો કરવી, જે નિયમો છે એ નિયમ અંતર્ગત તડજોડ કરવા માટે ભાજપ તૈયાર થયું હોવાની જાણકારી મળી રહી છે અને એવું માનવામાં આવે છે કે 50%થી આસપાસ ઉમેદવારોને રિપીટ પણ ભાજપ કરી શકે છે। પણ અત્યારે આજે ત્રીજો દિવસ છે અને આખરી તબક્કામાં આજના દિવસમાં મહત્વનું કહી શકાય તો દક્ષિણ ગુજરાતની બેઠકો છે, સુરત મહાનગરપાલિકા છે, અમદાવાદ મહાનગરપાલિકા છે, એવી ખૂબ મહત્વની મહાનગરપાલિકાઓ છે તેના ઉમેદવારોની આજે ત્રીજા દિવસે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યાર પછી તબક્કાવાર યાદી જાહેર કરવામાં આવશે। 11 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે આજે અને આવતીકાલે આ 2 દિવસ એવા છે કે જેમાં ભાજપ પોતાના તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે અને ક્યાંક કેટલાક વિસ્તારોમાં જે જગ્યાએ વધારે દાવેદારો છે અને ક્યાંક ને ક્યાંક અસંતોષ ઊભો થાય તેવી સ્થિતિ છે તો તેવા ઉમેદવારોને સીધી જાણકારી ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પણ આપી શકે છે। જી હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો।